ઇઝરાયેલમાં કચરાના વાહનમાં છુપાયેલા 60 ઘૂસણખોરો ઝડપાયા. સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. ઇઝરાયેલમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા એક વિશેષ તપાસ અભિયાન દરમિયાન ઘૂસણખોરીની એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ કચરો વહન કરતા એક મોટા ટ્રકની તલાશી લેતા તેમાંથી છુપાયેલા 60 પેલેસ્ટિનિયન નાગરિકો મળી આવ્યા હતા. ઇઝરાયેલી સરહદમાં પ્રવેશવા માટે કરવામાં આવેલા આ ગેરકાયદેસર પ્રયાસને સુરક્ષા કર્મીઓને સમય સૂચકતા વાપરીને નિષ્ફળ બનાવ્યું છે. તમામ શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક અસરથી અટકાયતમાં લેવામાં આવ્યા છે અને વાહનને જપ્ત કરી લેવામાં આવી છે. આ ઘટનાનું વિશ્લેષણ કરતા જણાય છે કે સુરક્ષા વ્યવસ્થાને છેતરવા માટે ઘૂસણખોરો દ્વારા અત્યંત જોખમી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. ઇઝરાયેલના સંરક્ષણ દળો અને પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી છે, જેમાં વાહનના ચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. તપાસનીશ અધિકારીઓના જણાવ્યા અનુસાર ચાલકની પૂછપરછમાં આ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ પાછળના મુખ્ય સૂત્રધારો અને તેમના હેતુઓ વિશે મહત્વપૂર્ણ માહિતી મળવાની સંભાવના છે. સરહદી વિસ્તારમાં વધતી જતી અસ્થિરતા વચ્ચે આ પ્રકારની મોટી ઘૂસણખોરી સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે.